હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ખૂબ મોટો પલટો આવ્યો છે અને સમગ્ર સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો અત્યારના કમોસમી વરસાદ એટલે કે માવઠું વરસી રહ્યું છે। આ માવઠાથી ઊભા પાક સહિત ખેડૂતોને ખૂબ મોટી નુકસાની થવાની ભીતિ છે, કારણ કે જે જિલ્લાઓમાં જે માવઠા આવવાની જે સંભાવના છે તે જિલ્લાના દરેક ઊભા પાક પૈકી કોઈ પણ હોઈ શકે તે નષ્ટ થઈ શકશે અને આનાથી ખેડૂતોને ખૂબ મોટી નુકસાની પણ વેઠવી પડશે। એટલું જ નહીં, કમોસમી વરસાદ અને માવઠું પડવાથી રોગચાળાના કિસ્સાઓમાં પણ ધરખમ વધારો થઈ શકે છે। હાલ હવામાન વિભાગની આગાહી મુજબ અત્યારના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે જોવા મળી રહ્યું છે અરબી સમુદ્રમાં, તેના કારણે અત્યારના સમગ્ર સાયકલ હાલ સર્જાણી છે। ત્યારે આ અંગે હજુ પણ 1 થી 2 દિવસ માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો કે રાજકોટમાં માવઠાના પગલે જે પાણી જે છે તે ભરાઈ રહ્યું છે અને સમગ્ર જે યાતાયાત જે લોકોમાં એ પણ ડર વ્યાપી ઉઠ્યો છે કે આ માવઠાથી કયા પ્રકારની સ્થિતિ ઉદ્ભવશે। પરંતુ સાવચેતી એ જ સૌથી મોટું પગલું છે, પરંતુ એને આગામી 1 થી 2 દિવસમાં જે માવઠું જે છે તે રહી જાય અને કમોસમી વરસાદ ન થાય તેવી હાલ અત્યારના શક્યતાઓ સેવામાં આવી રહી છે। કેમેરામેન દીપેશ ગરોત્રા સાથે મારુત ત્રિવેદી, અબ તક ચેનલ, રાજકોટ।